તો સુરતમાં બીજેપી નેતાએ નિયમો નેવે મૂક્યા છે। જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે તાઇફા કર્યા। ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતની બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો। લિંબાયતમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ ઉપર કેક કાપી। નેતાજીએ એવા તો સીન સપાટા માર્યા કે પોલીસ પણ મુખ પ્રેક્ષક બની। નેતાજીએ પોલીસના જાહેરનામાના લીધે લીરા કાઢી નાખ્યા। જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં કાયદાનો ઉલાળ્યો કર્યો। વાયરલ વિડીયો થોડા દિવસ પહેલાનો હોવાનું અનુમાન છે। પોલીસ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, બીજેપી નેતાને બર્થડે સેલિબ્રેશન અને બીજી બાજુ જ્યારે આમ જનતા આ પ્રમાણે સેલિબ્રેશન કરે, નિયમનો ભંગ કરે તો કડક સજા તેઓને કરવામાં આવે છે। શું પોલીસ અહીંયા મુખ પ્રેક્ષક બની રહેશે કે પછી બીજેપી નેતાને પણ સજા થશે? હજી ચોક્કસથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો લિંબાયત વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ભાજપના આજે પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર અમિત રાજપૂતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। કોઈ પણ પ્રકારની પોલીસ મંજૂરી આ ઉજવણી માટે લેવામાં નથી આવી। આ ઉપરાંત ઉજવણી દરમિયાન રસ્તા પર જ એક સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, ફટાકડા ફોડવામાં આવ્યા હતા, એટલે કે પોલીસના જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો હતો। જોકે આ વિડીયો છે થોડા દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે, પરંતુ વિડીયો જન્મદિવસની આ પ્રકારે ઉજવણી થઈ ગઈ, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી અમિત રાજપૂત સામે કરી નથી। ગઈકાલે પણ આવી જ ઘટના સામે આવી હતી કે ઉધના વિસ્તારમાં પણ ભાજપના વોર્ડ પ્રમુખ દ્વારા આ જ પ્રકારે જે જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરવામાં આવી હતી, ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા। ઉપરથી ભાજપના નેતાએ લાજવાના બદલે ગાજતા કહ્યું હતું કે મેં કોઈ ભૂલ કરી નથી, લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થઈ નથી। એટલે પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરવાના કારણે ભાજપના નેતાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ભાજપ શાસક પક્ષ છે એટલે શાસક પક્ષના ડરથી પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોય તેવું સ્પષ્ટ લાગે છે। જી આભાર વિગતો બદલ।